ઓય, આ ગેમ તમને યાદ છે? ઓ બાપરે, 28 વર્ષ જૂની ગેમ તું ક્યાંથી ગોતી એવી? મને કેટલા વર્ષ પછી આ ગેમ જોવા મારે લેવી જ પાછી આ ગેમ. હે, આ ગેમે તો છે ને આપણા હનીમૂનની પથારી ફેરવી નાખી હતી. યાદ છે ને તને? 28 વર્ષ પહેલા હું થયું તું. હું તને દીવ ફરવા લઈ ગયો હતો અને ત્યાં ગેમ માટે કેવા ધમ પછાડા કર્યા હતા, યાદ છે ને તને? મને આ ગેમ બહુ જ ગમે છે. એટલે કોઈ લેડીઝ છે ને હનીમૂનમાં ફરવા ગઈ હોય તો લિપસ્ટિક લે, ચાંદલા લે, બંગડીઓ લે, કપડાં લે, અને તું તારે આ ગેમ જ લેવી હતી. અને આ ગેમ માટે તે હનીમૂનમાં જ મારી ડખો કરવાનું શરૂ કરી દીધું હતું. મને બરોબર યાદ છે આ ગેમ. તમને ખબર છે આ ગેમ જોડે મારા કેવા ઇમોશન છુપાયેલા છે, મારી લાગણીઓ છુપાયેલી છે આ ગેમ સાથે. ઓહો, મારા જીવનનું એક સસ્પેન્સ તમને કહું છું આ ગેમ સાથેનું. 30 વર્ષ પહેલા, આપણા લગ્નના 2 વર્ષ પહેલા હું નાની હતી ને ત્યારે મારી બેન લંડનથી આવતી, અને ત્યારે છે ને આ ગેમ અહીંયા મળતી નહીં. અને મારી બેન આવી હતી ને ત્યારે એનો નાનો દેર છે ને એની હારે આવ્યો હતો, અને એ છે ને આ ગેમ લઈને આવ્યો હતો લંડનથી. અને મને આ ગેમ એટલી ગમતી હતી ને, પણ મારી પાસે હતી નહીં. એટલે એ જ્યારે બહાર જાય ને ત્યારે એના થેલામાંથી કાઢી અને હું આ ગેમ રમતી હતી ચોરી છુપીથી. એટલે પછી હું મારી જે ઈચ્છા હોય બરોબર, અને એ લગ્ન પછી ત્યાં હનીમૂનમાં એ જોવા મળે ગેમ, તો હું શું જીદ કરું? એ જ લેવાની જીદ કરું ને. ખાલી આ લેવાની જીદ નહોતી કરી, બીજું તે કર્યું હતું. આપણા જૂની યાદો બધી તાજા ના કરાય, સારી યાદો તાજા. મારે તને સરસ મજાનો દરિયો જોવા લઈ જાવી હતી દીવનો, અને તું ઓલા ફૂટપાથ ઉપર છે ને ઓલા 2 વેપારી બાખડતા હતા ને એ જોવા ઉભી રહી ગઈ હતી. ત્યાંથી મારે ખેંચીને લઈ જવી પડી હતી, તોય તને ડખો તને નહોતું ગયું. તારે એ જોવું હતું. કોઈ ભાજતું હોય તો મજા આવે જોવાની. એટલે કોક બાજતું હોય એ જોવાની તને મજા આવે. હા, એટલે તો બા ને મોટા ભાભી વચ્ચે ઝઘડા કરાવું છું. હા, તો તારે એવું ન કરાય. મોટા ભાભી ને બાને વચ્ચે આ ડખા હમણાં વધી ગયા છે. એમાં તમે જે વાત ઉપર હતા ને એ કાયમ રહો. પછી હનીમૂનમાં આપણે બીજું શું કર્યું હતું? બીજું શું કર્યું? દરિયામાં નાયા હતા. ના, હજી મને એક વાત યાદ છે. બોલો ને, હવે મને યાદ નથી આવતો. તમને તો ક્યાં યાદ જ હોય? દુઃખદાયક હનીમૂનની વાતો તમને ક્યાંથી યાદ હોય? કેમ કે એ પછી આપણે હનીમૂન થી આવ્યા ને પછી એક વાર 28 વર્ષમાં એક વાર તમે મારી જોડે પ્રેમથી વાતો નથી કરી. તારે ગેમ રમવી હોય, તારે રસ્તા પર માણસો બાખડતા હોય ઊભું રહી જવું હોય, તો આમાં મને હનીમૂનમાં હું યાદ રહીએ? જે કાંઈ આમ રોમેન્ટિક પળ કાંઈ દરિયા કિનારે વિતાવી હોય તો મને યાદ હોય. આમ ફૂલ બૂલ લીધા હોય મને દીધા હોય તો મને યાદ રહે. આ તારે બાખડતા ત્યાં જો ઊભું રહી જવું હતું, અને તને કીધું હાલ તો તું ખીજાઈ ગઈ. તો ખીજાઈ જ જવું ને. મને જેમાં રસ હતો એ વસ્તુ તે કે કરવા નહોતા દેતા ત્યાં. બસ હાલ આપણે દરિયા કિનારે ફરવા જઈએ, હાલ આપણે આમ જવા જઈએ. અને ઓલો કેવો સરસ મજાનો પ્રેમથી હું તને કસાટા આઈસ્ક્રીમ ખાવા લઈ ગયો હતો. પણ મને એ વખતે ગળ્યું ભાવતું જ નહોતું. તમે તીખી પાણીપુરીનું કીધું મને, ના પાણીપુરી લારીની પાણીપુરી ખવાતી હશે. મને એટલો ગુસ્સો ચડી ગયો ને તો હું આમ અંદર ઘૂંટડા ઉતાર્યા હતા કેટલા મેં. અને હા, એક વસ્તુ યાદ કરું તમને હજી, જો હનીમૂનની વાત યાદ આવી ને એટલે તમને બીજી એક વાત કહું. અને હા, એક વસ્તુ યાદ કરું તમને હજી, જો હનીમૂનની વાત યાદ આવી ને એટલે તમને બીજી એક વાત કહું. આપણે હનીમૂનમાં ગયા ને તો તમે બાને ઘરે ફોન કર્યો હતો. હું આમ બાજુ, ત્યારે તો આ મોબાઈલ હતા નહીં, ત્યારે તો ઓલા STD ના ડબલા હતા. તો હું આમ બહાર ઊભી હતી અંદર જઈને, હા બા અમે પહોંચી ગયા છીએ, તમે ચિંતા ના કરતા, અમે 4-5 દિવસમાં આવી જશું એમ કહી બહાર નીકળી. અને મને કે હાલ તમને એ યાદ ના આવ્યું કે આ છોકરીને હજી લગ્ન કરીને લઈ આવ્યો છું તો એની મમ્મી જોડે એને વાત કરવી હોય? એવું તમને યાદ ન આવ્યું? તમને ખબર છે એ દિવસે રાત્રે હું આખી રાત પડખું ભરીને રડી હતી, અને તમે ઘસઘસાટ નસકોરા બોલાવતા સૂતા હતા. અને તમારા નસકોરા સાંભળીને તો મને ઓર ગુસ્સો આવતો હતો અને મને ઓર રડવું આવતું હતું કે આ માણસ જોડે મેં લગ્ન કર્યા, આની જોડે એવી તકલીફ થતી હતી ને. અને બીજી વાત, હા હજી જો મને યાદ આવ્યું, હનીમૂન તો મને બહુ યાદ રહેશે. મને કે અમદાવાદની બસ છે, બેસી જવું છે? મેં કીધું હા હાલો. તો મને કે છે કે ના હવે ડાયરેક્ટ રાજકોટની હોય એમાં જ બેસાય ને. મને રાજકોટની બસમાં બેસાડી. પછી કે હજી બસ ઉપડવાની વાર છે ને તો હું બહાર જઈને અને કંઈક નાસ્તો લઈ આવું. તમે શું કર્યું તું યાદ કરો તમે? ના ચૂપ. અમદાવાદની સારી રેસ્ટોરન્ટમાં રહી ગયો તો. ના પેલા આ વાત સાંભળો. ના પેલા
પેલા તને હું લઈ ગયો તો અમદાવાદની આ best વાતનું તો restaurantમાં લઈ મને- ગયો તો, અને ત્યાં જઈને તે શું મગાવ્યું હતું? સાબુદાણા વડા. આ હવે વાતનું તો ત્યાં ચૂપ સાબુદાણા રહો, વડા ખાવા ગયા હતા? ચૂપ રહો. એટલે તારા ત્રાસ ઓછા નહોતા હો, તારા ત્રાસ પેલા પૂરેપૂરા મને આ હતા. વાત પૂરી કરવા દો. મને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થાય ને એવું તે ઘણું કર્યું છે. પેલા રહેવા જ દે. ના, તમારી આ મોટા મોટી ભૂલ હતી સાહેબ, તમે સ્વીકારી લો, આજે મેં સ્વીકારી તો લો. બધું ઘણી બધી સ્વીકારી લીધી છે. મેં ચોકલેટ એકલા ખાધી, મેં સ્વીકારી ના, લીધું. જો સમજણ પડી ગઈ. શું કર્યું તું તમે? 2 ચોકલેટ લીધી ડેરી મિલ્કની, એક વ્હાઈટ ચોકલેટ અને એક કોફી કલરની ચોકલેટ, ઓરિજિનલ ચોકલેટ. પછી તમે 2 ચોકલેટ ખોલી, ડાર્ક ચોકલેટ તમને ભાવી એટલે તમે ખાઈ ગયા. વ્હાઈટ ચોકલેટનું એક બટકું ભર્યું, તમને ન ભાવી એટલે પડીકું વાળીને અને ઉપર આવ્યા. અને આ બધી વસ્તુ હું બારીએથી જોતી હતી તમારી સામે કે આ માણસને ચોકલેટ એકલા ખાવી છે, મારી સાથે શેર કરીને નથી ખાવી. ઉપર આવ્યા અને તમે મને શું કીધું? આલે તાર માટે ચોકલેટ લાવી છું. મેં આમ કરીને જોયું, મેં કીધું રેપર તોડેલું છે. પછી મેં તમને પૂછ્યું, મેં કીધું મને આ વ્હાઈટ ચોકલેટ નથી ભાવતી. અને પછી મારું મોઢું જે ચડ્યું હતું કે તમને નથી ભાવતી એ ચોકલેટ તમે મને આપી અને તમને ભાવતી હતી એ ચોકલેટ એકલા ખાઈ ગયા. મને ખબર નહીં કે તને વ્હાઈટ ચોકલેટ નથી ભાવતી. મને એમ કે વ્હાઈટ ચોકલેટ તને ખબર ભાવતી છે. નહોતી તો પછી ના, તમને ના ભાવી એ ચોકલેટ મને કેમ આપી? એવું નહોતું. હું તારા મેં બે નક્કી કરીને ચોકલેટ લીધી હતી. વ્હાઈટ ચોકલેટ તારા માટે અને ઓલી dark chocolate ખોટું મારા બોલોમાં, ખોટું બોલોમાં આ તો તમે હતું, અત્યારે તમે ખોટું સ્વીકાર્યું. જો તમે સ્વીકાર્યું છે ખોટું બોલોમાં. મને છે ને બધું આવી બધી નાની નાની લાગણીઓ 28 વર્ષમાં બહુ દુભાવી છે. તમે, તમારા બાએ, તમારા મોટા ભાભીએ, બધાએ, સમજ્યા? આ બધાનો રિવેન્જ છે ને હવે હું લઉં છું. તમે આટલા હેરાન થાવ છો ને એ આના કારણે. હવે સમજણ પડી? ઓલું સાબુદાણા વાળું તો કે મને સાબુદાણા વડા ખાવા ગયા હતા, આ તમે મને ચોળાફળી ખાવા ગયા હતા. મેં પૂછ્યું આમાં ચોળાફળી મળે છે? તમે મને જોવા આયા ને ત્યારે તમે મને પ્રશ્ન પૂછ્યો તો. ચોળાફળી ને સાબુદાણા વડા નાના કે આગળ જ ન હોવી હતી. તમે જોવા આયા ને ત્યારે તમે મને પ્રશ્ન પૂછ્યો હતો કે તને શું ભાવે. તમે આમ આમ વાંકા ચૂકા થઈને પૂછતા હતા તમને શું ભાવે જમવામાં. તો મેં તમને ચોખ્ખું જ ચટ કીધું હતું કે મને સાબુદાણાની ખીચડી અને સાબુદાણાની દરેક આઈટમ ભાવે. પછી એમાંથી આગળ વધવાનું હોય. પણ મને ભાવે છે તો હું એમાંથી શું કરવા આગળ વધું? તમે ઢોસો, ખીચડી, દાળ ભાત, શાક, રોટલીની જેમ ચોળીને ખાતા હતા એ મેં કીધું ના કહું કોઈને. મને શરમ આવતી હતી કે તમે ઢોસાને દાળ અંદર નાખી અને શાક ને રોટલી ચોળતા હોય ને એવી રીતના ચોળીને ખાતા હતા. અને તું પાણીપુરી કેવી રીતે ખાતી હતી? મોઢું પાડી ખાતી હતી ને આમ પાણીપુરી એમ જ ખાવાની હોય. પાણીપુરી આવડી રેલા મોટી આ ઉતરતા કરીને જ ખાવાની. મોઢામાંથી અડધા કપડા ખરાબ થઈ જાય. હું બોલતો તો કઈ કઈ નહીં. બોલતો તો હવે જો તમે એવા હતા ને હું એવી હતી ને 28 વર્ષ નીકળી ગયા, બરોબર? હવે બાજી ફિટ હાઉસ. પણ તમે યાદ કરશો ને તો હું બધું 28 વર્ષનું યાદ કરીશ. મેં યાદ અને કર્યું. તમારી યાદદાસ્ત તો ગજની જેવી છે, મારી તો બહુ શાર્પ છે હો. આ તમે હેરાન થઈ જશો. મોબાઈલનું તે